એ બા હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. આપ સૌને મારા સવાસવાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને હર હર મહાદેવ. આશા રાખું છું કે આપ સૌ મજામાં છો, હું પણ મજામાં છું. તો સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે, આપણા એક બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. તો વિડીયોમાં બન્યા રહો આગળ. હે ગાઈઝ, તો પ્રિન્સ અને લલિત બંને ગયા છે અમારે એક રિલેટિવને ત્યાં. આજે રિંગ સેરેમની છે, તો એમની રિસેપ્શનમાં ગયા છે અને ત્યાં પ્રોગ્રામ પણ છે લલિતનો. તો બે જણા ત્યાં ગયા છે, હું અને અંશુ ઘરે છીએ. અંશુ, ગુડ મોર્નિંગ. તો આ બધું ઘરનું કામ બાકી છે તો હું કરીશ. અને અમે ઘેર કેમ રહ્યા એ પણ તમને કહી દઈએ કે અમારે ઉપર ઘરની શરૂઆત કરી છે, ઘર બનાવવાનું છે ઉપર. તો એનો બધો સામાન આવી ગયો છે ને આજે કામ પણ સ્ટાર્ટ થઈ જશે. આ ભાઈ લાવે ને એમાંથી લઈ લેતા જોતી એ પડી જબલે. તો ઘરની શરૂઆત કરી દીધી છે. તો એ આવવાના હતા એટલે હું અને અંશુ ઘરે રહ્યા કે કામકાજ હોય કંઈ જોઈએ તો હવે ફટાફટ ઘરનું કામ પતાવી દઈશ. પછી તમને થોડી વાર જઈ અને ઉપર બતાવી દઈશ કે ક્યાં આપણે કઈ રીતના શું બનાવવાનું છે. હજી તો શરૂઆત કરી છે, ધીરે ધીરે બનશે કેમ કે પ્રોગ્રામ છે આગળ આપણે, એટલે બધું તો એક હારે પોસિબલ નથી, પણ ધીરે ધીરે બનાવીશું. તો વિડીયોમાં બન્યા રહો આગળ. ગાઈસ, હું અને પિંચુ આવી ગયા છીએ અમે લાડુમાં હોટલમાં, જ્યાં મારે પ્રોગ્રામ છે. તો મિત્રો, જો લલિત તો ગયા છે, તમને ખ્યાલ જ છે. અને આપણે બધાને કામકાજની શરૂઆત કરી દીધી છે, પથારી લઈ લીધી છે અને કપડાં વાળવા બેસી ગઈ છું. કેમ કે ઉપર બધું કામ ચાલુ છે એટલે મારે કંઈ કચરા પૂરતી થાય નહીં, કચરા વાળી દીધા છે. અને અંશુને લાગી હતી ભૂખ એટલે જો અંશુ નાસ્તો લઈ અને નાસ્તો પણ કરી દીધો છે. લાવ્યા હતા પાલક પકોડા અને લલિતે કહીશું કે અહીંયા જમીને આવશે. હવે જોઈએ ભૂખ લાગે તો રસોઈ બનાવીશું, પણ પહેલાં કપડાં વાળી દીધા. એ સિવાય તમને જો અમારા દિવાળીનું આયોજન બતાડું. આ વખતે ફટાકડા લાવવાના છે કેમ કે અંશુને આવ્યું બંદૂક બનાવી તો સરસ મજાની બનાવી છે. કાલે બનાવી અને ફોડ્યા હતા. શું કહેવાય, કાર્બેટ નાખવાનું નાખી અને ફોડી હતી 2-3 વાર. સરસ અવાજ આવે છે અને સરસ બનાવી છે. અમને વિડીયો બતાડીશ તમને આગળ અંદર શું નાખી. લોકોએ જોઈ હશે રીલ્સો, પણ તમને બતાવીશું કે કેવી રીતના નાખી અને ફોડીએ છીએ. તો વિડીયોમાં બન્યા આગળ. કોઈ આવ્યું કે નહીં? આપણે વહેલા આવી ગયા. આવો ઘેર ઉઠેલો હોય તો સ્ટેજ કોઈ બન્યું નહીં કે શું હજી? ગાઈસ, આપણે આવી ગયા છીએ, પણ આ તો બધું અંદર રાખ્યું હોલમાં. મારા મુકેશ મહેતા બી આવી ગયા. મુકેશભાઈ, આપણે બી વહેલા આવી ગયા ને? કોઈ નહીં, વહેલા આવી ગયા ને? આપણા બંને બહાર હશે પ્રોગ્રામ, આપણે અંદર પ્રોગ્રામ. આજે અમારું સ્ટેજ ભાઈની જે સગાઈ છે એનું. તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં, મજા આવશે. શું કેવું મહેતાજી? યસ યસ, ક્યાં વાત લઈને મજા બધી. વાહ, મારા માલકોના બેસ્ટ સિંગર. यहाँ पर आए हैं, जन्मों जन्म के अटूट बंधन बनने जा रहे हैं श्रीमान स्मित कुमार और पीनम जी. उन दोनों को ढेर सारी शुभकामना प्रदान करते हैं हमारी ओर से सभी कलाकारों के साथ, कि आपका जीवन हमेशा खुशियों से भरा हुआ रहे. आप लोग जहाँ पर भी रहो, खुशहाल रहो, आबाद रहो, कि ना ही कोई शिकवा करेंगे, ना ही कोई गिला करेंगे. आप लोग हमेशा खुश रहो, यही हम ईश्वर से दुआ करेंगे. पर जोरदार तालियां हो जाए उन दोनों के लिए, जोरदार तालियां.
હે ગાઈસ, તો લલિત અને પિંચુ આવી ગયા છે રિસેપ્શનમાંથી. શું શું જમીન આવ્યા? જમીન આવ્યા હતા ને પાછા તમે તો? હા, તમારે બહારનું ખાતા નહીં એટલે આમ જાય બહાર ખાવા, પણ એમને આવું લગ્ન પ્રસંગનું ખાધું નહીં. પૌવા ખાવાય? ચાય બનાવું છું ને પૌવા બનાવું છું. મિત્રો, આજે રસોઈ બનાવી નથી, તમને ખબર જ છે. પાલક પકોડા લાવ્યા હતા અંશુને ખાવા તો, એટલે ઘણા દિવસે. તમે ચટાકા નહીં કરતા? તમારા ફેમસ છે પાલક પકોડા. હેડો હવે ઊભા થાવ, ઉપર ઈટો બીટો ચડાવો તમે. હવે મજૂરી કરો કોક. હે જોઈને આય ઉપર કમ્પ્લેટ. તો ગાઈસ, પછી આપણે ઉપર પણ હું તમને લઈ જઈશ, બતાવીશ કે ભાઈ શું કામકાજ કર્યું છે ઉપર. અત્યારે ચા અને પૌવા બનાવે છે, તો બન્યા રહો વ્લોગમાં. હે ગાઈસ, તો જો અહીંયા ચા બને છે અને આપણે પૌવા બનાવીએ છીએ. અંદર નાખી દીધા છે બટાકા, ડુંગળી, લીલા મરચાંનો વઘાર કર્યો છે અને આપણા પૌવા પણ રેડી છે પલાળીને. મસાલો કરશું, પછી ટમાટા નાખશું અને પૌવા થઈ જશે આપણા રેડી. સો ગાઈઝ, અહીંયા આપણા પૌવા અને ચા રેડી છે. તો આવી જાઓ બધા ચા અને નાસ્તો કરવા માટે. અમે તો નાસ્તો જ કરીશું, કેમ કે આ જમવાનું નથી બનાવ્યું, તમને ખબર છે. હા, સરસ મજાના બન્યા છે ને પૌવા. તો ગાઈઝ, આ એક્સપેરિમેન્ટ થાય છે. કાર્બાઇડ તો એવો ને એવો ખખડે અંદર, ઓગળી જાય રી. હા, અને આગળ દડો ભરાયો. બોલો હવે, આ બધા એવા એક જેવા કઈ નાથી ઓગળવા દો. મને તો બીક લાગે. આ બબલા, તું આગળ ઢકણું બકણું ચેડેથી ખુલી ગયું ને તો તારે લમણામાં આવશે. પેલા એ ગોગડાનો અવાજ આવે, દેખાતું નહીં, ઓગળી જ નહીં. હા, ચો બિહાય હસલો. હા, એવું હોય તો ભાઈ લાઇટર પલળી ગયું હશે. ડાયા વધારે આપણે તો. એ આવે તો હે, અવાજ તો આવે હે. લાઇટર ગયું, લાઇટર બકા તમારે ફેલ. ગાઈઝ, 1 મિનિટથી મથે. એ બા કયો કેટલું બધું નાખી તું તો આવો જ અવાજ આવે ને. દડો કયો મૂકી દે. સુતળી બોમ્બ જેવો અવાજ આવે. મૂકી દે હવે. આ ખતરા કરે. લો ચા પી લો હેડો. ગાઈઝ, આ લોકોને આ બનાવડાઈ અને મેં એટલી મૂર્ખામી કરી છે ને. તો બોલ જ કરું ને. પાઇપ કાપી નાખી, પાછી ફાટી ગઈ જોરથી ધડાકો. તું બેહી જા, સાનો માનો ઘર બેહી જા. તું બેહી જા, તું એ લોહી પીવે આવે ને તારનો. હવે એટલે પાઇપનો ટુકડો એને કાપી નાખ્યો. જો પેલો પાઇપનો ટુકડો નોખે અહીંયા. હવે આ કબાટ વાગ તું. શું તો ભાઈ શું કરે? પાઇપ લાવી દે. આયો જો પેલું એ નાહી ગયું. પપ્પાને રમાડે રહ્યો બેઠો બેઠો આ ગયડો. સાહેબ બેઠા છે. ગાઈઝ, આપણે આવી ગયા છે ઉપર. જો આવી રીતના ઘરની શરૂઆત કરી છે. પહેલાં દિવાલ થાય છે, આ બધું બાકી છે. અહીંયા રૂમ છે, આ બધું તોડવાનું છે હજુ. જ્યારે બનશે ત્યારે ખબર પડશે કેવું બને. હાલ તો મેં આયોજન કરીશ. જોઈએ હવે આગળ શું થાય છે. હે ગાઈસ, તો થઈ ચૂકી છે સાંજ અને કડિયા એમનું કામ પતાવીને જતા રહ્યા છે અને મારા ઘરનું કામકાજ હવે મેં સ્ટાર્ટ કર્યું છે. કેમ કે ઉપર ચડ ઉતર થાય એટલે બધો માલ સામાન લઈને જવાનું, એટલે પાછું માટી થાય. તો ઘરમાં હવે કચરા પોતું કરવું છે. બધું વાળી તો દીધું છે સીડીની, અને વાસણ પણ હવે થાય છે. તો વાસણ કરવા છે. બહાર તો સાફ થઈ ગયું છે બધું. લલિતે કરી દીધું છે. લલિત તો જો ઈંટો બધી જતી રહી છે, એટલે અહીંયા સાફ સફાઈ લલિતે કરી છે અને ઘરનું સાફ સફાઈનું કામ હું કરી દઉં છું. ઓકે, બસ હવે ચાલુ એનામાંથી લેવાનું નહીં.
તો ગાઈઝ રસોઈ બની ગઈ છે. આ બંધ કરો. શું ચાલુ હે? હા તો ગાઈઝ જો રસોઈનો ટાઈમ થયો છે. આપણે બની ગઈ છે દાળ ને બધું વઘાર્યું છે, પણ તોય આ લોકોને જો ટેવ પડી ગઈ છે. દાળ અને ભાત, તીખી દાળ બનાવી છે, મસૂરની દાળ બનાવી છે. હા મસૂરની રોટલી બનાવી છે, ભાત, અને આ ટાઈમે અત્યારે સૂકા મેવા લઈને બેઠા છે. અત્યારે ના ખવાય, એ હવારે ખવાય. અને અંશુ આ ગોદડાનું કવર ચડાવીને બેટા ચડાવી દે તમે. તો ગાઈસ કચરા પોતું કરી દીધું છે. એવું ના ખવાય, મીઠી વસ્તુ વધારે. કપડાં મશીનમાં નાખ્યા છે, વાસણ કરી દીધા છે, અને આ બાજુ રસોઈ થાય છે આપણી. પાણી ગરમ મૂક્યું છે, અને આજુ દાળ વઘારી છે, થોડી ચડે પછી આપણે બંધ કરીશું. અને ભાત ધોઈને મૂકી દીધા છે. કણકી ખાવી છે આજે, એટલે જો આ મસ્ત મીઠી ખાવામાં મજા આવે, એટલે આના ભાત કરવા છે આપણે આજે. લલિતને બહુ ભાવે. તો દાળ ચડી જાય એટલે કુકરમાં ભાત મૂકી દઈએ અને ફટાફટ રસોઈનો કાર્યક્રમ પૂરો કરીએ મિત્રો. પછી જમી લઈશું ફટાફટ. હે ગાઈઝ, તો જો પડી ગઈ છે રાત અને બધાએ જમી લીધું છે. રસોઈના વાસણ બધું થઈ ગયું છે, અને કપડાં પણ આપણે જો ઘરમાં સૂકવ્યા છે, કેમ કે ઉપર માટીને બધું નાખેલું છે એટલે સૂકવાય એવું નથી. તો સુકાઈ જશે કપડાં સવાર સુધી. તો બસ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો બાય, ગુડ નાઇટ, બાય બાય, આવજો.